અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાના તેમજ તલના ભાવની અંદર વધઘટ નોંધાઈ રહી છે, તો સાથે જ મગફળીના ભાવમાં પણ વધઘટ નોંધાઈ રહી છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર કાળા તલના ભાવમાં એકાએક ઘટાડો નોંધાયો છે। આજે તલના ભાવમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। સિંગ મઠડીનો ભાવ 815 રૂપિયાથી 1077 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે ગિરનાર સિંગનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 1065 રૂપિયાથી 1296 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સિંગ મોટીનો ભાવ 800 રૂપિયાથી 1162 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં સિંગ દાણાનો ભાવ 1003 રૂપિયાથી 1215 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ તલ સફેદનો ભાવ 1430 રૂપિયાથી 2471 રૂપિયા સુધી બોલાયો હતો। તલ કાળાનો ભાવ 3100 રૂપિયાથી 4400 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડની અંદર તલ કશ્મીરીનો ભાવ 2810 રૂપિયાથી 3087 રૂપિયા સુધી બોલાયો હતો। તો સાથે જ બાજરાનો ભાવ 380 રૂપિયાથી 575 રૂપિયા સુધી બોલાયો હતો। જુવારનો ભાવ 440 રૂપિયાથી 793 રૂપિયા સુધી બોલાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 544 રૂપિયાથી 654 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લોકોનો ભાવ 552 રૂપિયાથી 626 રૂપિયા સુધી બોલાયો હતો। તો મગનો ભાવ 1415 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 990 રૂપિયાથી 1565 રૂપિયા સુધી બોલાયો હતો। ચણાનો ભાવ 900 રૂપિયાથી 1223 રૂપિયા સુધી બોલાયો હતો। ચોળીનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2450 રૂપિયાથી 2450 સુધી નોંધાયો હતો। તો તુવેરની વાત કરીએ તો તુવેરનો ભાવ 828 રૂપિયાથી 1556 રૂપિયા સુધી બોલાયો હતો। વાલનો ભાવ 1140 રૂપિયા સુધી બોલાયો હતો। તો માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવની અંદર પણ વધઘટ જોવા મળી રહી છે। કપાસના ભાવમાં આંશિક વધારો નોંધાયો છે। માર્કેટિંગ યાર્ડની અંદર સતત ભાવમાં વધારો નોંધાયો છે। એરડાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1169 રૂપિયાથી 1196 રૂપિયા સુધી બોલાયો હતો। તો જીરુનો ભાવ 2000 રૂપિયાથી 4330 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણાનો ભાવ 1320 રૂપિયાથી 1467 રૂપિયા સુધી બોલાયો હતો। તો સોયાબીનનો ભાવ 600 રૂપિયાથી 839 રૂપિયા સુધી નોંધાયો હતો। રજકાના બીનો ભાવ આજે 4500 રૂપિયાથી 4600 રૂપિયા સુધી બોલાયો હતો। તો મરચા લાંબાનો ભાવ 480 રૂપિયાથી 3360 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના જણસની 728 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। તલ સફેદની 359 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। ઘઉં ટુકડાની 127 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી।